પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. In the divine presence of Bhagwan Swaminarayan, in the equally divine presence of my Guru Hari, Pramukh Swami Maharaj, Guru Hari, Mahan Swami Maharaj, in the revered presence of Pujya Bhagwat Charan Swami, Pujya Yagna Setu Swami, and all the saints who are here, and in the most cherished presence of all the dignitaries on the stage, many of whom I know very closely, but the most beloved presence, આપ સૌ હરિભક્તો, સત્સંગી, ગુણભાવી, આધ્યાત્મ માર્ગે ચાલનારા સૌ હરિભક્તો, એ સૌને પહેલા મારા નમસ્કાર and my love and presence for all of you. આજે જ્યારે આપણે ભેગા થયા છે અને we are celebrating the BAPS હિન્દુ મંદિર in Abu Dhabi, તો તે વખતે આપણે વિષયની વાત કરીએ ત્યારે ખબર પડશે કે કોઈ પણ કાર્ય આ દુનિયામાં થતું હોય છે તેની પાછળ બહુ જ મોટો શુભ વિચાર હોય છે. થોડા સમય પહેલા આપણું આજે વિશ્વ એક વિજ્ઞાનની ટોચ ઉપર પહોંચેલું છે અને વિશ્વના તમામ દેશો એ રક્ષા સુરક્ષાની ચિંતામાં હોય છે. ત્યારે દુનિયાના મુખ્ય દેશોએ ભેગા થઈ અને એક બહુ મોટી ચર્ચા કરી. વોટ વોઝ ધ ડિસ્કશન? કે અત્યારે આપણી પૃથ્વી અને પૃથ્વી ઉપર માનવ, એને સૌથી મોટું થ્રેટ શું છે? સૌથી મોટી ચિંતા કે માનવ માત્રને ખલાસ કરી નાખે એવું પરિબળ કયું છે? કારણ કે તમે જ્યારે બહુ વિકાસ કરો ને, જે રસ્તા પર જ રહે છે એને કોઈ માવજતની ચિંતા નથી. જેને મહેલો બનાવ્યા છે એને રક્ષા સુરક્ષાની ચિંતા છે. જ્યારે વિશ્વએ આટલી બધી પ્રગતિ કરી ત્યારે એક ચર્ચા શરૂ થઈ કે માનવ માત્રને સૌથી મોટું જોખમ શેનું છે? તો વાતમાં અમુક વાતો સરળતાથી બધાએ ચર્ચા શરૂ કરી કે ત્રીજું વિશ્વ યુદ્ધ જો થયું અને એવું વણશે તો માનવ માત્ર એમાં ખલાસ થઈ શકે એમ છે. તાજેતરમાં જ કોરોના પસાર થયો એટલે લોકોએ એ પણ ચર્ચા કરી, વૈજ્ઞાનિકોએ, કેવું કંઈક વાયરસ બને અને ભલે પછી એ નેચરલ હોય કે અનનેચરલ, પણ વાયરસ એવું બને કે જેની સમક્ષ માનવ એકદમ નબળો પુરવાર થાય તો એક વાયરસ પણ માણસને ખલાસ કરી શકે છે. કોરોનામાં આપણે જોયું, કોઈએ કોઈ દેશના નેતા કે કોઈએ કોઈ દેશને પૂછ્યું નથી
કે આટલા વર્ષોથી આપણે અબજો ને અબજો ને અબજો રૂપિયા શસ્ત્ર પાછળ ખર્ચીએ છીએ, પણ જ્યારે કોરોના આવ્યું ત્યારે આપણા કઈ ટેન્કો ને કયા પ્લેનો ને કયા બોમ્બ ને કયા શસ્ત્રો કામ લાગ્યા? Nobody has asked કે આપણી સુરક્ષા શું? None of our military power કે આપણા શસ્ત્રો કે સાધનો આપણને કોરોના સામે રક્ષા કરવા માટે સક્ષમ બન્યા. તો કહેવાનો ભાવાર્થ શું છે કે લોકોએ કીધું કે ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો કદાચ માનવ ખલાસ થઈ જાય, એવું વાયરસ પેદા થાય તોય માણસ ખલાસ થઈ જાય, અમુક કક્ષાના જ્વાળામુખીઓ ફાટે તો એ જ્વાળામુખીના કારણે એટલી રજકણો આકાશમાં પ્રસરે કે સૂર્ય ઢંકાઈ જાય, અને સૂર્ય ઢંકાઈ જાય તો માનવ માત્ર ખલાસ થઈ જાય. પછી કે છે ક્લાઇમેટ ચેન્જ, જે શબ્દ આપણે બહુ સાંભળીએ છીએ કે જ્યાં ઠંડી નથી ત્યાં ઠંડી પડે, અને ગરમી હોય ત્યાં ઠંડી પડે, અને ઠંડી હોય ત્યાં ગરમી પડે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં ગરમીના કારણે પાણી પીગળે, બરફ પીગળે, અને સમુદ્રની તળેટી ઊંચી આવે, અને આપણા દેશ અને શહેરો ડૂબી જાય, એમાં પણ માણસ ખલાસ થઈ શકે એમ છે. આગળ ઉપર લખે છે કે ઉલ્કાપાત થાય. તમને ને મને તો ખબર જ નથી, પણ મીટિયોરોઇડ કે એસ્ટેરોઇડ એ પૃથ્વી પર અથડાય અને પૃથ્વીની ગતિ બદલાય, અને ગતિ બદલાય એટલે માનવ માત્રનું જીવન બદલાય, અને આપણે એમાં ખલાસ થઈ શકીએ એમ છે. આગળ ઉપર એ લોકોએ ચર્ચા કરી કે પરગ્રહના માનવીઓ આવે, પરગ્રહના લોકો અહીંયા આવે પૃથ્વી પર, અને માનવ જોડે યુદ્ધ કરે અને માનવને ખલાસ કરી શકે. એનાથી પણ આગળ વિચાર કરે છે કે અત્યારે પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, પણ કદાચ ગ્રેવિટી બદલાય, ગુરુત્વાકર્ષણ બદલાય અને પૃથ્વી આમ ઢળી પડે તો જે જીવન આપણે જોઈએ છે એવું ટકે નહીં, અને એના કારણે માનવ માત્ર ખલાસ થઈ શકે એમ છે. વોટ આર ધ બિગેસ્ટ થ્રેટ્સ? માનવના અસ્તિત્વ માટે સૌથી વધુમાં વધુ જોખમ શું છે? આ બધી ચર્ચા કરતા 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 હજુ પણ આગળ વિચારે છે કે આ તો વૈજ્ઞાનિકો છે, બુદ્ધિશાળીઓ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. માનવે જ પોતાની બુદ્ધિથી એવા રોબોટ બનાવે જે માનવ કરતા વધારે બુદ્ધિશાળી હોય, માનવ માત્રનું કામ કરતા હોય, અને એ રોબોટને સ્વતંત્ર બુદ્ધિ જ ઉપજે, અને એને એમ લાગે કે હવે તો આપણને આ માનવ નડે છે, અને માનવનું નાશ કરી દે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર પણ માનવ ખલાસ થઈ શકે એમ છે. આ બધી ચર્ચા વિચારણા બધી એ લોકો કરતા હતા. આગળ ઉપર એ ચર્ચા કરે છે કે કદાચ પૃથ્વી એ સૂર્યની 100 કિલોમીટર જ નજીક પહોંચે તો પૃથ્વી બાષ્પીભવન થઈ જાય. ચંદ્ર પૃથ્વીની 100 કિલોમીટર જ નજીક આવે તો પૃથ્વીમાં એટલા મોટા મોજા ઉત્પન્ન થાય તો આપણે આપણા સમુદ્રની અંદર જ ડૂબી જઈએ. ઘણી બધી આવી ચર્ચાઓ કર્યા પછી શું લખે છે ખબર છે? The greatest danger to human beings. બધા યાદ રાખજો, અહીંયા બાળકો બેઠા છે, વડીલો છે, બધા નેતાઓ છે, બધા જ છે. The greatest danger to human beings એ યુદ્ધ નથી, એલિયન્સ નથી, ક્લાઇમેટ ચેન્જ નથી. એ બધા કરતા સૌથી વધુમાં વધુ જોખમ છે તો નેગેટિવ થિંકિંગ, નકારાત્મક વિચારસરણી. માણસ જ્યારે નકારાત્મક વિચાર કરવા માંડે તો પોતે પોતાની જ જાન લે છે. આપઘાત. એવો સર્વે બારે નીકળ્યો છે કે જેટલા માણસો યુદ્ધમાં, જેટલા માણસો ટેરરિસ્ટ એટેકમાં, જેટલા માણસો એક્સિડન્ટમાં મરે છે એ બધા કરતા વધારે આત્મઘાતમાં મરે છે. નેગેટિવ થિંકિંગ. ઘર ઊભું કરીએ, ઘરમાં રહીએ, પણ નેગેટિવ થિંકિંગના કારણે અશાંતિ રહે છે.
ગમે તેટલું મોટો એમ્પાયર, કોર્પોરેશન બનાવીએ, સંસ્થાની રચના કરીએ, પણ નેગેટિવ થિંકિંગમાં અજંપો રહે છે. વિચારકો લખે છે કે ખરેખર માનવ માત્ર માટે સૌથી મોટું જોખમ હોય તો નેગેટિવ થિંકિંગ. પણ પરિસ્થિતિ શું છે? કદાચ આપ સૌને આશ્ચર્ય થશે, જરાક તમે જો વિજ્ઞાનની અંદર વિશેષ ઊંડા ઉતરો તો ખબર પડે કે 24 કલાકમાં, ઇન 24 hours, દરેક વ્યક્તિને 70,000 વિચાર આવે છે. કેટલા? તમને હસવું આવશે કે સ્વામી 70,000? ઘણી વાર તું કલાકો બેઠો મને લાગે કઈ સૂચતું જ નથી, અને વધુ વિચાર આગળ આવો પાપડ શેકીને ખાઈ લઈએ. લે, 70,000 વિચાર કોઈ પણ એવરેજ વ્યક્તિને એક દિવસમાં આવે છે. 70,000. બધા સૂક્ષ્મ હોય છે. અમુક વિચાર આપણા સ્તર ઉપર આવે, અમુક વિચાર આપણને યાદ રહે, અમુક વિચાર આપણે અમલીકરણ કરીએ. 70,000 થોટ્સ. એમાં હવે ગેટ રેડી ફોર ધ બિગેસ્ટ શોક. 70,000 વિચારોમાં 95% વિચારો રેપિટેટિવ હોય છે, પુનરાવર્તન. કેટલો સમય બગડે આપણો. પુનરાવર્તન એટલે આજે આપણે આ સભામાં આવવાનું હશે તો તમને સવારે વિચાર આવ્યો છે કે આજે સભામાં જવાનું, પછી કે બપોરે સભામાં જવાનું, 4 જણે કે સભામાં જવાનું, પછી કે સભામાં જવાનું. એટલે તમને એકનો એક વિચાર અનેક વાર આવે. 95% આપણા વિચારો ખાલી પુનરાવર્તનના જ હોય છે. એમાંય કોઈએ આપણું અપમાન કર્યું હોય તો એટલું બધું યાદ રહે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં, ઊંઘમાં યાદ રહે, સવારે યાદ રહે, નાતા હોય ત્યારે યાદ રહે, એને જોઈએ ત્યારે યાદ રહે, 5 જણને મળ્યા ત્યારે યાદ રહે, એને મારું અપમાન કર્યું. લે, બધાને ખ્યાલ આવશે કે આપણી વસ્તુ કેવી છે કે આપણા બહુધા વિચારો પુનરાવર્તનમાં જ જાય છે. પણ એના કરતા વધુ જોખમી વાત શું છે ખબર છે? 80% of our thoughts are negative. એવરેજ માણસની વાત કરું છું. પોઝિટિવ થોટ બહુ ઓછા હોય. આ સભામાં આપણે જેવા બેઠા આમ લાગે ક્યારે બહુ ગરમી છે. નેગેટિવ થોટ તરત આપણને વિચારે કે આ છે, પણ આને આગળ બેસાડે, મને પાછળ બેસાડે. નેગેટિવ થોટ. ઘણા તો એટલા બધા નેગેટિવ થોટમાં ફરતા હોય કે પોતાની પ્રગતિ નહીં, બીજાની પ્રગતિ થાય એમાંય પોતે દુખી થાય. ભાઈ, એને કશું તારી પાસે લીધું નથી. Why are you so negative? બધા જ સૂક્ષ્મ રીતે વિચાર કરજો કે આપણે આપણા જીવનની અંદર પણ સુખી દુખી થવા માટે નેગેટિવિટી આપણને બહુ જ અસર કરે છે. આપને થતું હશે કે બ્રહ્મવિહારી સ્વામી અત્યારે આ બધી વાત કેમ કરો છો? તો મારે આપને એક વાત કરવી છે. 70,000 તમારા વિચારો જો ભલે નેગેટિવ હોય, પણ એક વિચાર પણ પોઝિટિવ એટલો મજબૂત હોય કે 70,000 ને બદલી શકે છે. એનો જીવતો જાગતો મિરેકલ ઇઝ BAPS હિન્દુ મંદિર આબુધાબી. હું કેમ આપને વાત કરું છું? ઇતિહાસની અંદર ક્યારેય કોઈ મુસલમાન દેશની અંદર સામેથી મંદિર બનાવવાનું આમંત્રણ મળે અને પ્રેમ અને સૌદાર્દથી આ મંદિર થાય એવું કોઈની કલ્પનામાં નહોતું. એ BAPS હિન્દુ મંદિર છે. અને એની પાછળ જે વિચાર, પોઝિટિવ વિચાર તમે જુઓ. અને મને પણ લાગે છે કે આણંદ ઇઝ ધ રાઈટ પ્લેસ, ભગવતચંદ સ્વામી. કારણ કે આખી યાત્રાની શરૂઆત આણંદથી થાય છે. કદાચ ખબર નહીં હોય ભગવતચંદ સ્વામીને, પણ હું વાત કરું કે 1997 ની અંદર જ્યારે આપણે રંગોત્સવ અહીંયા કર્યો અને તે વખતે પ્રથમવાર સમગ્ર સંપ્રદાયની અંદર જમવામાં રસના શું આપ્યું હતું? ફૂડ પેકેજિંગ પર રસની પેલી ડબલાઓ આપ્યા હતા ગ્લાસમાં. અત્યાર સુધી ક્યારેય સંસ્થામાં થયું નતું. આણંદ ઇઝ ક્રિએટિવ. તો જ્યારે બાપા બહુ રાજી થયા હતા. પ્રમુખ સ્વામી બધાને આશીર્વાદ આપતા, ભગવતચંદ સ્વામી હતા, અમે હતા, હું પણ ત્યાં બાજુમાં બેઠો હતો. અને તે વખતે અચાનક પ્રમુખ સ્વામીએ મને પૂછ્યું, તું ફ્રી છે? હવે તમારા ગુરુ તમને પૂછે તું ફ્રી છે એટલે આપણે કઈ ડાપણ ના કરાય કે હું બિઝી છું. આ દુનિયામાં કોઈ એવા બિઝી નથી. તમે ધારો તો બધું થઈ શકે એમ છે.
તમારે જે કરવું હોય ને એની માટે તમને સમય છે, અને તમારે ન કરવું હોય તો તમારી પાસે કારણો છે. એક 6 વર્ષનો છોકરો મારી પાસે આવ્યો, મને કે સ્વામી મને બહુ ટેન્શન રહે છે. મેં કીધું તને કેમનું ટેન્શન, તારે કરવાનું શું? એ કે મને સમય જ નથી, આઈ હેવ નો ટાઈમ. 6 વર્ષનો છોકરો મને આવીને કહે છે કે મને ટેન્શન બહુ રહેશે ને મને સમય નથી. ઇફ યુ ડિસાઇડ તો તમારી પાસે સમય છે, ને ઇફ યુ ડિસાઇડ નથી તો નથી. પ્રમુખ સ્વામીએ મને આણંદમાં પૂછ્યું હતું કે તું ફ્રી છે? મેં કહ્યું બાપા હું ફ્રી જ છું. તો સ્વામી કહે કે તો તું અમારી જોડે દુબઈ, આબુધાબી, મિડલ ઈસ્ટમાં તમે અમારી જોડે વિચરણમાં આવો. એટલે 1997 ની અંદર જયારે પ્રમુખ સ્વામી મહારાજ યુએઈ પધાર્યા, તે વખતે હું તો વગેરે વગેરે એક્સ્ટ્રામાં આવ્યો છું. આ આખું મંદિર થાય એમાં લેશ માત્ર યશ, લેશ માત્ર કાર્યનો હું ક્લેમ કરી શક્યો એમ છું જ નહીં, કારણ કે હું તો વગેરે વગેરેમાં ગયો છું. અને તે વખતે આપણે એવું નક્કી હતું કે મિડલ ઈસ્ટનું આખી જવાબદારી બધી આપણે બોમ્બેના સંતોને સોંપવાની. હું તો એમ જ ગયો હતો. અને તે વખતે હવે હું આપને કહું, જ્યારે અમે ત્યાં મિડલ ઈસ્ટ હતા બાપા સાથે વિચરણમાં, પ્રમુખ સ્વામી સાથે, ત્યારે તે વખતે વાતાવરણ એવું હતું, કાયદા કાનૂન એવા નહોતા. એ ફરી કહું કે ઘણી વાર લાગે કે દેશ આવો દેશ આવ્યો નહીં, પણ બધે વાતાવરણ એવું હતું. કેતો તો ને કેતી હતી, એની અંદર વાત એટલી બધી વણસે કે તમે એકદમ ગભરાટમાં જ રહો. એ સમય એવો હતો કે તે વખતે ભગવા વસ્ત્ર પહેરીને તમે બારે પધરામણી વિચરણ કરી શકો એમ હતા જ નહીં. આબુધાબીમાં જઈ શકીએ એમ હતા જ નહીં. મૂર્તિઓ લઈ કે ઇવન છાપેલી મૂર્તિઓ લઈને પણ તમે વિચરણ કરી શકો એવું શક્ય જ નહોતું. એવી વાતો મળતી કે કોઈક દુકાનદાર પોતાની દુકાન ખોલવા જાય, અને આપણી એક ટેવ છે, તમે જેવી દુકાન ખોલો ત્યારે તમારા જે પગલા હોય પગથિયા, તેને આપણે 2 હાથ અડાડીને માથે અડાડીએ, કારણ કે પૂજનીય સમજે છે, આપણો વ્યવસાય છે. એવું કોઈ કરતો હોય એના પર પણ પગલા લેવાતા. આ બધી પરિસ્થિતિની અંદર ગભરાટ એક બહુ હતો કે બારે જવાય ન જવાય. એમાં પણ ચિન્મયાનંદ સ્વામી અમને એકવાર વાત કરી હતી, બધાને નામ યાદ હશે, કે ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મ, ઉપનિષદ, વેદ, એના ઉપર જો પ્રખરમાં પ્રખર કોઈક વક્તા હોય તો સ્વામી ચિન્મયાનંદજી, જેમને ચિન્મય મિશન સ્થાપ્યું અને VHP ના આદિ સ્થાપકો. એ ચિન્મયાનંદ સ્વામીએ મને વાત કરી હતી કે પ્રમુખ સ્વામી ઇઝ ધ ગ્રેટેસ્ટ ટેમ્પલ બિલ્ડર ઇન ધ હિસ્ટ્રી ઓફ હિન્દુઇઝમ. હિન્દુ ધર્મમાં કોઈક એક માત્ર વધુમાં વધુ જો મંદિરો બાંધ્યા હોય તો પ્રમુખ સ્વામી. પણ એમણે મને વાત કરી હતી કે when you build a temple in UAE, remember this old man. મેં કીધું કેમ? Because I was sent back from the immigration because I used to wear orange clothes. મેં ભગવા પહેર્યા હતા તો ઇમિગ્રેશનમાંથી મને પાછા કાઢ્યા હતા. એ દેશની અંદર મંદિર શક્ય નથી, તમે ભૂલે ચૂકે બનાવો તો મને યાદ કરજો. આ ચિન્મયાનંદ સ્વામીના શબ્દો છે. આ બધા વાતાવરણની અંદર બીજે ક્યાંય જઈ શકીએ એમ તો હતા જ નહીં અમે. એટલે શારજાના એક સેન્ડ્યુન ડેઝર્ટની અંદર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, વિવેકસાગર સ્વામી, 2-5 સંતો અને 4-5 હરિભક્તો, એ બધા શારજાના રણના ડ્યુન ઉપર અમે ગયા. અને તે વખતે અમારે અંદર તો વાતો ચાલતી હતી કે આબુધાબી જવું તો બહુ શક્ય જ નહોતું. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ અચાનક ધૂન કરવા લાગ્યા. ચારે બાજુ એક સેન્ડનો વંટોળ હતો, સેન્ડસ્ટોર્મ. માથે ઓઢીને તમારે ધૂન કરવી પડે. આજ અમારે ઓરડે ગાયું. પછી બાપા એકદમ ધૂન કરવા લાગ્યા. બાપા કે બંને દેશો એકબીજાની નજીક આવે, ધર્મો એકબીજાની નજીક આવે, લોકો એકબીજાની નજીક આવે, અને વિશ્વની અંદર સંવાદિતા પ્રસરે અને આબુધાબીમાં મંદિર થાય. તો તે વખતે અમને બધાને આશ્ચર્ય થયું, ભાઈ આબુધાબીમાં મંદિર થાય? વોટ ઇઝ અ મિરેકલ? જે તમારી કલ્પનામાં ના હોય, સમથિંગ અનથિંકેબલ, સમથિંગ અનઇમેજિનેબલ, અને એનો વિચાર આવે તો તમે વિચાર કરજો, આપણને લાગે ઓહો આ શક્ય છે? નથી જ શક્ય.
કેમ હું આપને કહું છું કે આબુધાબીમાં મંદિર અશક્ય જેવું લાગે? કહું કે એ જ વિચરણમાં અમે જ્યારે આબુધાબી ગયા ત્યારે એક ગાડીમાં ખાલી 3 જ સંતો બેસે, ઝાઝા બેસે અને એક સામટા 10-12 સંતો ચોકમાં બારે નીકળે તો પણ નજરે ચડો. ગાડીઓ પણ એકબીજાની 10-10 મિનિટની ડિસ્ટન્સમાં આવે, એટલે એક જણ જાય અને પછી થોડીક વાર રહીને 5-7 મિનિટમાં બીજી ગાડી આવે, પછી બીજી ગાડી આવે. કારણ કે બધાના મનમાં એક ફફડાટ હતો. અને અમે આબુધાબી ત્યાં ગયા, એક હરિભક્તની ઘરે સભા હતી અને એ સભા પણ એકદમ નાની રૂમ, 15 ફૂટ બાય 15 ફૂટની રૂમ. એમાં 10-12 હરિભક્તો બેઠા હતા. પ્રમુખ સ્વામી આવી રીતના સોફામાં બેઠા હતા, અમે બધા નીચે બેઠા હતા. અને ધૂન કેવી રીતના બોલાય આ તો આપને યાદ આવશે. અત્યારે તો આપણે માઇક ગજવીએ છે બધા, પણ અમારી પહેલી આબુધાબીની સભાની ધૂન, જે લીડ સિંગર હોય ને એને ગાવાનું શરૂ કર્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી કોરસમાં ગાય ને તો કોરસ વાળા તો એનથી ધીરા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવી 5 મિનિટ ધૂન ચાલી તો પ્રમુખ સ્વામી એકદમ નીચે વળીને મારા કાનમાં કીધું, બાપા કે શોક સભા ચાલે છે. આ પરિસ્થિતિ હતી આબુધાબીની. બારે જાહેરમાં તમે ધૂન ન કરી શકો, અંદર રૂમમાં ઘરમાં બેઠા હોય તોય તમને પોતાનું જ ઘર હોય ને તમારા મનમાં ફફડાટ રહે. એમાં અમારે એક હરિભક્તને ત્યાં ઠાકોરજી જમાડવાનું થયું અને 3 જણ જાય, એટલે એમાં બાપા નારાયણચંદ સ્વામી અને હું, અમે એક ગાડીમાં બેઠા. અમારી પાછલી ગાડીમાં પૂજ્ય યોગીચંદ સ્વામી ને બીજા 2 સંતો, પાછલી ગાડીમાં બીજા 2 સંતો. એમાં જે ફ્લેટ પાસે અમારી ગાડી જઈને ઉભી રહી, એટલે જેવા બાપા નીકળ્યા અમે 3 નીકળ્યા, એટલે અમારી એક એવું હતું કે તરત જ તમારે લિફ્ટમાં જતું રહેવું ને જ્યાં જવાનું ત્યાં જવાનું. હવે પરિસ્થિતિ શું સર્જાય હું તમને હિસ્ટ્રી કહું છું. એટલે કે ઉપરથી હરિભક્તો જોયા કે પ્રમુખ સ્વામી આવ્યા છે, એટલે બધા હુડુડ કરતા દોડીને દાદરા ઉતરીને નીચે આવ્યા અને અમને કીધું હતું કે તમારે સીધા લિફ્ટમાં જતું રહેવાનું. એટલે જે લિફ્ટ નીચે ઊભું હતું એમાં અમે લિફ્ટમાં ગયા, પણ લિફ્ટ પણ ભ્રમરૂપ, કારણ તે વખત આટલો વિકાસ નહોતો. એટલે એક લિફ્ટમાં 3 જ જણ માય. એટલે જે યુવક જે લિફ્ટ લઈને નીચે આવ્યો તો અમારે તો 3 જણ ભેગા જવું પડે, કારણ કે એક જણ રહી જાય તો જોડ વગર એને પાછો ઉપવાસ પડે. એટલે 3 સંતો અંદર ગયા, પેલો યુવક બારે નીકળી ગયો. એમાં કોકે બટન દાબ્યું ઉપરથી, અમારું લિફ્ટ બંધ થઈને ઉપર જતું રહ્યું. કયા માળે જશે અમને ખબર નહીં, કોઈ યુવક નહીં. અને અમારું એક જગ્યાએ એક માળ ઉપર લિફ્ટ ઉભું રહ્યું. સ્વામી મને કે કયા માળે? મેં કહ્યું બાપા મને ખબર જ નથી. લે પ્રમુખ સ્વામી, હું અને નારાયણચંદ સ્વામી અમે જેવા બારે નીકળ્યા તો કોકે ફરી લિફ્ટ દબાઈ દીધું છે, તો લિફ્ટ જતું રહ્યું. અમે એકલા બારે, કોઈ જ નહીં. અમારું સ્વાગત કરનાર નીચે જતા રહ્યા હતા. અને એમાં ધીરે ધીરે મેં કીધું, મને લાગ્યું કે આપણે છે ને એક બારણું ખખડાવીએ, અને બારણું ખખડાવે ને આપણે અંદર પૂછીએ કે ભાઈ આ ફલાણા ભાઈ શશિકાંતભાઈ દેપાલાનું ઘર ક્યાં છે, તો આપણને કહેશે. હું જેવું બારણું ખખડાવા ગયો તો બાપા મને કે તું રહેવા દે, કે કોક બુરખાવાળા નીકળશે તો તમારે મારે આપણને પ્રશ્ન થશે. એટલે બધા જ અમે મૂંઝાયા. એમાં અમે નીચે ધીરે ધીરે ઉતરતા હતા શાંતિથી. એમાં એક ઘર આવ્યું ને બારણું, તો સ્વામી કે બસ આ ખખડાવ. મેં કહ્યું બાપા પણ અહીંયા આ કેમ ખખડાય? જેવું ખખડાયું ને તે અંદરથી હરિભક્તો જ નીકળ્યા. તો મેં કહ્યું બાપા આપને કેવી રીતે ખબર પડી? સ્વામી કે એમાં આપણી વઘારની વાસ આવતી હતી. પ્રમુખ સ્વામી મહારાજ, તમારા ઘરના વઘારથી પણ તમારો પરિચય કરી શકે એમ છે, એટલે ધ્યાન રાખજો શું બનાવો છો ઘરે. આ આબુધાબીનું આખી રીતબાત હતી, અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ સંકલ્પ કરે કે આબુધાબીમાં મંદિર થશે. વેરી ડિફિકલ્ટ, ઇમ્પોસિબલ. અને આગળ ઉપર જ્યારે આખા મંદિરના પ્રોસેસ થોડોક શરૂ થયો, જ્યારે 2013માં અમારે જ્યાં ફરીવાર ત્યાં મિડલ ઈસ્ટ જવાનું થયું, તે વખતે મેં પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું હતું વ્યક્તિગત કે સ્વામી કે અમે ત્યાં આગળ જઈએ તો રાજા મહારાજાઓને મળીએ? તો બાપાએ કીધું મળવું. મેં કીધું કે બાપા આપણે મળીએ તો આપણે ત્યાં મંદિરની વાત કરીએ? તો સ્વામી કે કરવી. પછી મેં કીધું કે બાપા પણ હવે આ દેશ એવો છે કે ત્યાં કશું કાયમી ન કહેવાય.
આજે છે ને કાલે નથી. તો પ્રમુખ સ્વામી મને શું કે હસતા હસતા, સ્વામી કે તું જ કાયમી નથી, આ પૃથ્વી કાયમી નથી, તો શાની માટે કાયમી કાયમી કરે છે? જ્યારે દેશકાળ સારા હોય ત્યારે આપણે કરી દેવું, આગળ ઉપર ભગવાન જોનાર બેઠા છે. આપણે બધા ઘણા બધા આપણા કાર્ય, આપણને જ્યારે સારી ઓપોર્ચ્યુનિટી મળે, આપણને કોઈને મદદ કરવાની અવસર મળે, ક્યાંક આપણે બુદ્ધિશાળીઓ હોય અને કોકને આપણે સારી સૂચન આપવાની પણ એક અવસર મળે, કોઈને જમાડવાનો અવસર મળે, મદદ કરવાનો અવસર મળે, ત્યારે પ્રમુખ સ્વામીના સિદ્ધાંત પ્રમાણે જસ્ટ ડુ ઇટ. આગળ ઉપર ભગવાન જોનાર બેઠા છે, વિલંબ ન કરાય. પ્રમુખ સ્વામીની આ નાની નાની બધી વાતો અને સૂચનો, એનો સમૂહ ભેગો થાય. અને જયારે 2013માં અમે ત્યારે દુબઈ હતા, અને દુબઈની અંદર આપણે એક નાનો વિલા, જેની અંદર સત્સંગ કરતા હતા, અને એ વિલાની અંદર સત્સંગ કરતા કરતા કોઈ હરિભક્તને એમ લાગ્યું કે ભાઈ વચમાં પાર્ટીશન છે, તો આપણે પાર્ટીશન ખસેડી દઈએ તો હોલ થોડો મોટો થાય. તે વખતે બિચારા એ લોકોને ખબર નહીં કે દુબઈની અંદર તમે ઘરની અંદરનું પાર્ટીશન બદલો ને તોય મ્યુનિસિપાલિટીની પરવાનગી જોઈએ, અને આપણે અહીંયા આખી નાખી બાલ્કની બદલાઈ જાય, બે ઘરોની વચ્ચે દિવાલો બદલાઈ જાય. આ બાજુ કોઈને ખબર નહીં, એટલે તે વખતે આપણને મ્યુનિસિપાલિટીના માણસો કહેવાયા કે ભાઈ આ તમારે થાય નહીં. તો ભૂલ તો હતી જ, પણ જાણી બુજીને નહીં. ફરી દિવાલ પણ થઈ શકે એમ હતી, એવો કોઈ પ્રશ્ન જ નતો. પણ તે વખતે અમને વિચાર આવ્યો કે આપણે અહીંયા આગળ કોઈ રાજા મહારાજાઓ શેખને મળીએ અને આપણે તપાસ કરીએ કે ભાઈ આમાં શું થઈ શકે એમ છે. બહુધા લોકોએ મને કીધું, સ્વામી આ વસ્ત્રની અંદર હજુ સુધી કોઈ રાજા મહારાજાઓ હિન્દુ સંતોને મળ્યા જ નથી. And I want to tell all of you, આપે કંઈક સારું કામ કરવું હોય ને તો હિંમત રાખવી જ પડશે. આપણે કંઈક કોઈ પણ વસ્તુ આગળ લઈ જવી હોય તે પ્રકારનું આંતરિક શૌર્ય રાખવું જ પડે. એટલે તે વખતે આપણે પહેલા નક્કી કર્યું કે આપણે કોઈક શેખને મળવા જઈએ. અને નિખાલસપણે હું આપ સૌને વાત કરું છું, આપણા બધા જ જેમ અહીંયા મહાનુભાવો સ્ટેજ ઉપર બેઠા છે, એવા બધા ઘણા બુદ્ધિશાળીઓ બધા હતા. એ બધા તમે ધ લુલાસ, ધ શ્રોફ્સ, ધ ભાટિયાસ, જે 6 પેઢીઓથી ત્યાં મિડલ ઈસ્ટમાં રહે, અને બધા જ રાજા મહારાજાઓ જેને સંબંધ હતા. 1000 માણસોએ, સારા માણસોએ મને કહ્યું હશે કે સ્વામી આ ન કરાય. 1000 people told me કે સ્વામી આવી રીતના મળવું એ જોખમ છે, કારણ કે કાલ ઉઠીને કોકને એવો વિચાર આવે કે તમે અહીંયા ધર્મનો પ્રચાર કરવા આવ્યા છો, શું છે તે છે, તો પ્રશ્ન થાય ને. એવું તો આપણો હેતુ હતો નહીં. આપણે તો ખાલી વાત સમજવી હતી, અને આગળ ઉપર આપણે શું કાર્ય કરી શકીએ એવી માર્ગદર્શન જોઈતું હતું. અને તે વખતે all my friends, all the great thinkers and consultants, એમાંથી એક જણ પણ અમારી ભેગા આવ્યા નહોતા. અને એમનું ખોટું નથી, કારણ કે ન લેવા દેવા કે લોકોએ બજારા 100 વર્ષથી અહીંયા ધંધા પાણી કરતા હોય અને તરત જ પછી એમાં જોખમાય, એ યોગ્ય નથી. એટલે હવે હું આપને વાત કરું છું કે જ્યારે અમે 2013માં પહેલી જ વાર રાજાઓની મજલિસમાં ગયા, 2 સંતો અને 50 શેખો બેઠા હતા. અને અમે એકદમ ગભરાતા ગયા કે ખબર નહીં, પ્રોટોકોલ નહીં. હવે તમને ખબર હશે કે પ્રોટોકોલ બહુ હોય છે એ દેશની અંદર, રાજા મહારાજાઓનો પ્રોટોકોલ બહુ. જ્યારે રાજવી પુરુષ કોઈ પણ આવે એટલે બધાએ ઊભા થવાનું. જેટલી વાર એ બેસે એટલી વાર આપણે બેસવાનું, જેટલી વાર ઊભા થાય એટલી વાર ઊભા થવાનું. સમજી ગયા ને? એમને મેં ઊભા થાય તોય તમારે ઊભા થવાનું. આખી મજલિસ ઊભી થાય, બેસી ના રહેવાય. અને તમારે મજલિસમાં જઈને બેસવાનું, બોલવાનું નહીં. આપણે તો તરત જ કંઈક સમૂહ ભેગો થાય એટલે બટ વાતો શરૂ થઈ જ જાય. Nobody can speak. એટલે મજલિસમાં જાઓ એટલે બેસવાનું. રાજા આમ બોલાવે કે રાજવી પુરુષ, રોયલ ફેમિલી મેમ્બર આમ બોલાવે તો જ તમારે નજીક જવાય. નજીક જઈને ઉભા રહેવાનું, એ બોલે તો બોલવાનું, સામે ચોટાઈ નહીં.
કે સાહેબ એક કામ હતું એમ. હું હકીકત કહું છું, આ બધું કલ્ચર અને પ્રોટોકોલ આખું જુદું છે. હવે એમાં અમે ત્યાં પહોંચ્યા, હજુ હિઝ એક્સેલન્સી શેખ નયાન આવવાના બાકી હતા, અને ત્યાં બીજા જે 50 શેખ હતા એમણે અમને પહેલો પ્રશ્ન પૂછ્યો. આ બધાને આશ્ચર્ય થશે એટલે હું એકાદ વાત જ કરું છું, જાજી નથી કરતો. એમણે પહેલો પ્રશ્ન પૂછ્યો કે વાય આર યોર ક્લોઝ ઓરેન્જ? આ તમારા કપડા ભગવા કેમ છે? કોઈ વખત એમને ભગવા કપડા જોયા નથી. બધાને આશ્ચર્ય થાય. અને તે વખતે મેં જે જવાબ આપ્યો એ કઈ શાસ્ત્રોક્ત નહોતો, પણ જવાબ તે પરિપ્રેક્ષની અંદર સાચો હતો. એટલે મેં કીધું યોર એક્સેલન્સી, વી આર હિન્દુસ. વેન વી ડાય, વી આર નોટ બેરીડ, વી આર ક્રિમેટેડ. અમારા શરીરનું દફન નથી થતું, અમારા શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. અમે હિન્દુ છીએ. એન્ડ ધ કલર ઓફ ધ ફાયર, the color of the fire that consumes our body is either yellow, orange or red. This is a reminder. આ જે ભગવો રંગ છે એક રિમાઇન્ડર છે અમને કે we are dying every day, every hour, every minute, every second. So do as much good as you can to as many people as you can, in as many ways as you can, as long as you can. બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા, અને બધાના મનમાં થયું કે કંઈક જુદું છે, કંઈક નવું છે, અને બધા જ એકદમ પ્રેમથી મળવા લાગ્યા. એમાં જ શેખ નયાન આવ્યા, અને એમને અમને પૂછ્યું કે તમે કેમ આવ્યા છો? આપણે કીધું કે ભાઈ આવો, અમે એક નાનો વિલા છે, એમાં બધાથી આવી ભૂલ થઈ છે. 50 જણની વચ્ચે આપણે આ વાત કરીને તેમને બહુ સ્પર્શી ગયું. એને કીધું તમે પ્રામાણિક છો, કે યુ આર ઓનેસ્ટ, યુ આર ટ્રુથફુલ. So from today everything you do is legal. લે, હવે તમે તમારા વિલામાં ભજન ભક્તિ કરો અને તમે આ કરો, બધું લીગલ. એટલે મને મનાય નહીં, આ કેવી રીતના લીગલ થઈ ગયું? એક વેણમાં એટલું બધું એમને હેત થયું. પણ હેત થયું કેમ ખબર છે? સચ્ચાઈ ઉપર. એમણે અમને કીધું કે તમે આવું સારું કામ કરતા હોય તો તમે એક પત્ર લખો રાજાને કે અમારે મંદિર માટે જગા જોઈએ છે. તે વખતે બધા જ જે ભારતીય અગ્રણીઓ હતા એ બધાએ મને કીધું કે બ્રહ્મવિહારી સ્વામી, આપણે જો પત્ર લખીએ ને તો તમારે એવું લખવું પડે. બધા કન્સલ્ટન્ટે કીધું કે મંદિર શબ્દ નહીં લખતા, કારણ કે એમાં મૂર્તિઓ આવે અને એ તો આ દેશની અંદર શક્ય નથી. પણ તમે એવું લખજો કે અમને જગા આપો તો બેટર લિવિંગ સેન્ટર, કમ્પેશનેટ સેન્ટર, યુથ સેન્ટર, કલ્ચરલ સેન્ટર, પણ મંદિર શબ્દ નહીં લખતા. હું સીધો સારંગપુર ગયો અને મેં બાપાને કીધું પ્રમુખ સ્વામીની તમારે જો કિંમત અને પ્રમુખ સ્વામીની જે ડેપ્થ જુઓ. બહુ ઓછું બોલતા હતા. મેં કીધું બાપા, બધા આપણને કહે છે આપણે જે કાગળ લખીએ કાગળની અંદર આપણે આવું શબ્દ ના લખાય. સ્વામી કે આપણે સાચું લખવું. સ્વામી કે આપણે સાધુ છીએ, અને જેમ મોટો માણસ મોટો બને ને એને સચ્ચાઈ અને પ્રામાણિકતાની મહત્તા વધતી જાય છે. અત્યારે મહાનુભાવો જે સ્ટેજ ઉપર બેઠા છે અને જે પોઝિશનમાં છે બધા જ એમને બુદ્ધિશાળી માણસો, આવડતવાળા માણસો બધા જ હોય, પણ તમારે વિશ્વસનીય માણસોની વધારે જરૂર હોય છે. ગમે તેટલા બુદ્ધિશાળી હોય પણ તમે એનામાં વિશ્વાસ ન કરી શકો તો શું કામના? આ બાજુ પ્રમુખ સ્વામીએ એક સિદ્ધાંત આપ્યો કે જે કાંઈ રજૂ કરો એ સચ્ચાઈથી કરજો, સાચું કહેજો. જેમ તમારું કામ અગત્યનું હોય એમ વધુ અગત્યની સચ્ચાઈ અને પ્રામાણિકતા બને છે. યુ વોન્ટ બિલીવ, આટલી મોટી સભા છે એની હાજરીમાં હું કહું છું, જે પહેલો પત્ર આપણે જે લખ્યો છે એમાં અમારી ઇનસન્સ કહેતા કે મંદ બુદ્ધિ, મારે કેવું છે શબ્દ મંદ બુદ્ધિ, કારણ કે અમે જે પહેલો પત્ર લખ્યો એ આબુધાબીને રાજાને લખ્યો, અને એમાં મેં શું લખ્યું કે અમને તમે દુબઈમાં મંદિર બનાવવા માટેની જગા આપો. એટલે કેવું કહેવાય ખબર છે? તમે તામિલનાડુના ચીફ મિનિસ્ટરને પત્ર લખો અને કહો કે આ ગુજરાતમાં અમને જગા આપો. સમજાય છે? કોઈ જોઈને જ પત્ર બાજુ પર મૂકી દે કે આ મૂર્ખ છે, ખબર જ નથી પડતી.
પણ યાદ કરો 97ની સાલમાં પ્રમુખ સ્વામીએ શારજાની રણની અંદર કહ્યું હતું કે આબુધાબીમાં મંદિર થશે. અમે માંગી હતી જગા દુબઈમાં અને રાજાએ આપી આબુધાબીમાં. The power of a sadhu's words નિસ્વાર્થ છે. લેશ માત્ર એમાં કોઈ બીજો ઈરાદો નથી. પ્રમુખ સ્વામીના જે શબ્દ તમે જુઓ કે આબુધાબીમાં મંદિર થશે, અને જ્યારે આપણે મંદિર માટેની આ વાત કરી ત્યારે ફરી વાર હું કહું છું કે 1000, not less than 1000 people told me no, there cannot be a temple in Abu Dhabi. એક બાજુ 1000 ના હતી અને એક બાજુ પ્રમુખ સ્વામીની હા હતી. The power of a sadhu's words. એક પોઝિટિવ થોટ, મેં આગળ વાત કરી હતી ને 70,000 તમને નેગેટિવ થોટ આવતા હોય, પણ એક ભગવાન અને સંતની દયાથી એક પોઝિટિવ થોટ, એક જ પોઝિટિવ થોટ, તો એ 70,000 નેગેટિવ થોટને ચીરીને એ પોઝિટિવ થોટ આગળ આવે છે. બધાએ ના પાડી હતી, ઇતિહાસ ના પાડતો હતો, અને અત્યાર સુધી પુરાતન મંદિરો થયા હોય એ જુદી વાત છે, પણ નવા યુગની અંદર અત્યારે કન્ટેમ્પરરી ટાઈમ્સની અંદર 51 મુસલમાન દેશોની અંદર જો પ્રથમ હિન્દુ મંદિર આવું થયું હોય તો એ આબુધાબીમાં થયું. ઇતિહાસ બદલાઈ ગયો, અને કોઈ હક દાવાથી નથી થયું. બધાને લાગે કે ભાઈ અહીંયા છે, અમારો તો આટલા સમૂહ છે, અમારો હક છે, એક મંદિર થાય. નો, ધ ટેમ્પલ હેઝ કમ આઉટ ઓફ લવ. કોઈ વાટાઘાટથી નથી થયું, સમજૂતીથી થયું છે. અને લેશ માત્ર ભીખ માંગીને નથી થયું, ઉદારતાથી થયું છે. આ બહુ જ અઘરું છે, આપણા દેશમાં પણ અઘરું છે. અને હકીકતની અંદર કહું છું કે જ્યારે આખું આ વાતાવરણ, તમે ચમત્કારની વાતો કરીએ આપણે, વન આફ્ટર અનધર, વન આફ્ટર અનધર, વન આફ્ટર અનધર, તમને લાગે આ શક્ય જ નથી, શક્ય જ નથી, શક્ય જ નથી, અને શક્ય બને. અને હું એટલે કહું છું કે 2013માં જ્યારે આપણને આ પત્ર આવ્યો, અને પછી જ્યારે આપણને રાજાઓએ કહ્યું કે હા તમારે અહીંયા આબુધાબીમાં મંદિર કરવું હોય તો કરો. હવે તમને બીજી વાત કરું, ખાનગી છે પણ વાંધો નથી. આબુધાબીમાં આપણા ખાલી 5 જ હરિભક્તો. કેન યુ ઇમેજિન? 5 હરિભક્તો હોય ત્યાં શિખરબદ્ધ મંદિર થઈ શકે? આખા યુએઈ ની અંદર ખાલી 150 સત્સંગીઓ, ત્યાં શિખરબદ્ધ મંદિર થઈ શકે? અહીંયા આપણે એક પરાની અંદર 500 કુટુંબ હોય ને તો એક તમે હરિમંદિર નથી કરી શકતા. 5 જ કુટુંબો. આમ પ્રમુખ સ્વામીના આશીર્વાદ હોય તો ચંદ્ર ઉપર પણ મંદિર થઈ શકે. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ પાવર ઓફ વન પોઝિટિવ થોટ. અને તે વખતે જ્યારે આપણે આ બધી રાજાઓ જોડે વાત થઈ, અને પછી તો બધું શાંત થઈ ગયું. પણ ધન્ય છે આપણા ચીફ મિનિસ્ટરને પણ. બધાને ખબર છે કે નરેન્દ્રભાઈ મોદી પ્રમુખ સ્વામી મહારાજને પિતા તુલ્ય સમજતા, અત્યારે પણ સમજે છે. અને જ્યારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા ત્યારે અમે વાત કરી હતી કે અત્યારે યુએઈ ની અંદર આવી રીતના મંદિરની વાતો ચાલે છે. પણ 2015માં જ્યારે 2014માં પ્રાઇમ મિનિસ્ટર બન્યા, અને 2015માં પહેલી એમની યાત્રા હતી મિડલ ઈસ્ટની. યાદ કરો કે હજુ તો પ્રાઇમ મિનિસ્ટર બને છે અને પહેલી યાત્રા મિડલ ઈસ્ટની અંદર હોય. તે વખતે એવો નાતો પણ સઘન કદાચ નહીં હોય, પણ તે વખતે નમ્રતાથી મોદી સાહેબે મને ફોન કરીને મને કીધું કે બ્રહ્મવિહારી સ્વામી, આપણે ત્યાં મંદિરની તમે વાતો કરતા તો ક્યાં સુધી પહોંચ્યું, શું થયું? મેં કહ્યું કાંઈ નહીં. મને કે એટલે? મેં કહ્યું રાજાઓને એક વાર કહેવાય પણ રિમાઇન્ડર ન અપાય. આપણે જેમ ભલામણ કર કરીએ ને, અહીંયા નાની નાની ભલામણ, આમ પેલો ઇન્ટરવ્યુ આપનો એને 10 ભલામણ હોય. ખૂબી તો ક્યાં છે? પેશન્ટો ઓપરેશન માટે ભલામણ કરે કે સ્વામી જરા ડોક્ટરને કહેજો કે સારું ઓપરેશન કરે. મેં કહ્યું સારું જ કરે ને યાર, ડોક્ટરને શેની ભલામણ હોય? કોઈ ડોક્ટર, બધા યાદ રાખજો, કોઈ ડોક્ટર કોઈની લાઈફ જોડે છેડા ન કરે. પણ આપણે એવું યુગ થઈ ગયું છે ને, એવું વાતાવરણ થઈ ગયું, બધામાં ભલામણ, બધામાં ભલામણ, બધામાં ભલામણ.
અને હકીકતની અંદર આપણે જે યુગમાં છે, એટલે મેં પછી કીધું સાહેબ, મેં કીધું સાહેબ અહીંયા ઘડી કઈ રાજાઓને ભલામણ ના હોય અને રિમાઇન્ડર ના હોય, તમારે રાહ જોઈને બેસવાનું. એક વાર વાત થઈ, પછી 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ થાય તો થાય, ના થાય તો ના થાય. પણ મારી દ્રષ્ટિએ ધન્ય છે આપણા પ્રાઇમ મિનિસ્ટરની મક્કમતા. પહેલી જ મીટિંગમાં એમણે મંદિરની વાત છેડી અને પહેલી જ મીટિંગમાં મંદિરનું નક્કી થાય. એ પણ આઈ બિલીવ કે આ ભગવાનનું કર્તવ્ય છે. શરૂઆતમાં 2.5 એકર જગા, પછી આગળ અમે રજૂઆત કરી તેનું 5 એકર કરી, પછી ફરીવાર હું નકશા લઈને ગયો ત્યારે એમનું 13.5 એકર કરી, અને પછી અમે કીધું કે 13.5 એકરનો આખો પ્લાન તૈયાર કર્યો. પછી એમાં એમને કીધું કે ભાઈ પાર્કિંગ ક્યાં હશે? મેં કીધું કે જમીનની નીચે બેઝમેન્ટમાં. તો સામેથી મને કે તમે બેઝમેન્ટની અંદર પાર્કિંગ કરવું એ તો જોખમ કહેવાય, ધાર્મિક સ્થળ છે. તો મેં કહ્યું અમે પાર્કિંગ ક્યાં કરીએ? કે તમારી મંદિરની હદ અને રોડની વચ્ચે કેટલી જગ્યા છે? મેં કહ્યું ઘણી. તે કે મંદિરના હદથી રોડ સુધીની બધી જગ્યા અમે તમને પાર્કિંગ માટે ફ્રી આપીએ છીએ. હવે આને તમે ચમત્કાર તમે માંગ્યું નથી ને મળે. કમ ઓન, આપણે કઈ એનું ક્રેડિટ લેવાય એમ નથી કે અમે આમ આયોજન કર્યું, આમ આયોજન કે નો 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 નો. તમે માંગ્યું નથી અને મળે, અને પ્રેમથી મળે. અને કેવી રીતે? તો થિંગ્સ હેવ ચેન્જ્ડ. જ્યારે આખું આ મંદિરની રચના શરૂ થઈ, બધાને થોડું ઘણું ખ્યાલ છે, પણ હું 2-5 મિનિટમાં વાત કરીને આગળ આપણે વાત કરીએ. મહંત સ્વામીએ મને વાત કરી હતી કે આટલી બધી ઉદારતા, આટલી બધા પ્રેમથી જ્યારે આ મુસલમાન રાજાઓ આપણને આવકારે છે, સ્વીકારે છે અને મદદરૂપ થાય છે, તો આપણે પણ વી શુડ બી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ ફ્રોમ આવર હાર્ટ. આભાર વૃત્તિ. બધા જ સભામાં બેઠા છો ને, એક વાત લખી રાખજો. હેપીનેસ એટલે કહેતા કે સુખ એ કોઈ સાધન કે સાધનાથી થતી નથી. આભાર વૃત્તિ બહુ સિમ્પલ વાત છે. તમને જયારે અંતરમાંથી આભાર વૃત્તિ થાય તો જ તમને આનંદ થાય છે. તમને બહુ મોટો મહેલ આપું અને પછી એમાં લાઈટ ન ચાલતી હોય અને પછી તમે એમાં રડ કરો કે આમાં તો લાઈટ જ નથી ચાલતી, ખરું છે, જરા પણ તમારે આભાર વૃત્તિ ના રહે ને તો મહેલનું પણ સુખ આવતું નથી. અને ભર વરસાદ પડતો હોય અને ટાયર વાળી દુકાન વાળો પણ તમને એની દુકાન ખોલીને અંદર 5 મિનિટ ઉભા રહેવા દે, તમને લાગે હાશ બહુ થેન્ક યુ, તો તમને ભર વરસાદની અંદર પણ તમને સુખ આવે છે, કારણ કે આભાર વૃત્તિ છે. ઘરમાં કેમ સુખ નથી રહ્યું હવે આપણને? કે કોઈને એકબીજા માટે આભાર જ નહીં. આ તો કરવું જ પડે ને, આને તો કેવું જ છે ને, 10 વાર કીધું ત્યારે કર્યું. લે, વેર ઇઝ ઇટ ગોન? પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા શ્વાસ સુધી આભાર વૃત્તિ જ. સંતોને જોવે તો બાપા વ્હીલચેરમાં હોય તોય પ્રમુખ સ્વામી હાથ જોડીને એમ કે મને એમ થયા કરે છે કે હું સંતો માટે શું કરું. અને આપણને શું થાય? ઘરના માટે કે બહુ કર્યું. લે, ચેન્જ યોર એટીટ્યુડ, ચેન્જ યોર માઇન્ડ, બી પોઝિટિવ. બધું જ તમારું વાતાવરણ બદલાશે. એટલે મહંત સ્વામીએ કીધું હતું કે આપણે જે કઈ ડિઝાઇન કરીએ એમાં આભાર વૃત્તિ રાખજો. તો આપ સૌને આનંદ થશે કે અત્યારે BAPS ના ઘણા બધા મંદિરો, 1600 થી વધારે મંદિરો છે. પણ રાજાઓ જોડે જયારે અમે ચર્ચા કરતા હતા ત્યારે અમે એમને વાત કરી હતી કે આ દેશની અંદર કોઈ નદીઓ નથી, અમે તમારા માટે 3 મુખ્ય નદી લઈને આવશો, ગંગા, યમુના, સરસ્વતી. એનું પાણી લઈને એના મધ્યમાં મંદિર બન્યું છે. 7 શિખરનું, કારણ કે 7 એમિરેટ્સ, 7 એમિરેટ્સનું આભાર માનતું 7 શિખરનું મંદિર અને 7 આપણા આરાધ્ય દેવતાઓ એ મંદિરોમાં પ્રસ્થાપિત કર્યા છે. ભગવાન સીતારામ કે રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, જગન્નાથજી, ભગવાન સ્વામિનારાયણ અને ગુણાત્યાન સ્વામી, અક્ષર પુરુષોત્તમ, તિરુપતિ બાલાજી અને અયપ્પા સ્વામી, એ બધા દેવતાઓની એકદમ 2 નમૂન મૂર્તિઓના ત્યાં દર્શન થાય છે. ત્યાં ધજા અને આપણા કળશો છે. પણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ મંદિર એવું નથી આ વિશ્વની અંદર
જેમાં આખું રામાયણ કોતરેલું હોય, આખું શિવપુરાણ કોતરેલું હોય, આખું ભાગવત મહાભારત કોતરેલું હોય, આખું ભગવાન સ્વામિનારાયણનું ચરિત્ર કોતરેલું હોય, અને આખું જગન્નાથજીની યાત્રા કોતરેલી હોય, અને 12 જ્યોતિર્લિંગો અંદર બધા જ મંદિરોને એક સામટા દર્શન થતા હોય, તો આ પ્રથમ છે. પણ એ ઉપરાંત પણ વસુધૈવ કુટુંબકમ આપણે વાતો કરીએ જ છે, પણ એ ઉપરાંત પણ દુનિયાની 14 જૂની સંસ્કૃતિઓ, સિવિલાઇઝેશન, એના પણ મૂલ્ય કોતર્યા છે. અરેબિયન સિવિલાઇઝેશનનું હોય કે પછી ઇજિપ્શિયન સિવિલાઇઝેશનનું હોય, મેસોપોટેમિયન, માયન સિવિલાઇઝેશનનું હોય કે પછી આફ્રિકન સિવિલાઇઝેશન, યુરોપિયન, બધી જ સિવિલાઇઝેશનના પહેલી જ વાર કોઈ પણ જગ્યાએ સ્થાનમાં આપ્યું હોય, કોઈ પણ ધાર્મિક સ્થાન, એ પછી ચર્ચ કો કે મસ્જિદ કો કે મંદિર કો, કોઈ પણ ધાર્મિક સ્થાનમાં વૈશ્વિક મૂલ્યો જૂની સંસ્કૃતિઓમાં પણ લીધું હોય, તો આ પહેલું છે BAPS હિન્દુ મંદિર ઇન આબુધાબી. બધાના મનમાં એક ભાવના ઉત્પન્ન થાય છે કે આ જે મંદિર જેવી રીતે બન્યું છે, તમારી અને મારી કલ્પનાની બહાર છે. આપણા ડોક્ટર S. જયશંકર, ભારતના વિદેશ મંત્રી, એમણે એકવાર મને મેસેજ લખ્યો. આનું ભાષાંતર કરીશ, પણ સમજવા જેવો છે મેસેજ. મને લખ્યું કે સ્વામીજી, ધીસ ઇઝ લાઈક અ સિન્ડ્રેલા સ્ટોરી. આ તમારું મંદિર એ સિન્ડ્રેલાની પરિકથા જેવું છે. યુ આર ટર્નિંગ ફેરી ટેલ્સ ઇન્ટુ રિયાલિટી. તમે પરિકથાઓ અને સત્ય કથાઓમાં ફેરવી રહ્યા છો. આગળ લખે છે કે ઇન ટાઈમ્સ ટુ કમ there will be legends about Swaminarayan sadhus having dialogues with Muslim kings, just as there are legends about Buddhist monks having conversations with Chinese emperors. You think you are making it in Abu Dhabi or UAE, but the whole world is watching. સમય જતા દંત કથાઓ લખાશે કે સ્વામિનારાયણના સંતો મુસ્લિમ રાજાઓ જોડે વાર્તાલાપ કરે છે. આ મંદિર ઇતિહાસ બદલી રહ્યું છે. કોઈ કલ્પના જ નથી કરી શકતું. એમણે તો ત્યાં સુધી કીધું કે ડિપ્લોમસીથી જે કામ ન થાય, ડિપ્લોમસીથી જે કામ ન થાય, એનાથી વધુ કામ આ એક મંદિર દુનિયાના સંબંધો બદલવાનું કામ કરશે. આ વિચાર જુઓ. કોઈ પણ વ્યક્તિ જ્યારે આ મંદિર જોવે છે ને એમ થાય છે કે એક પરિકથા જેવું છે. મહંત સ્વામી પોતે કીધું કે ડબલ પરિકથા, ડબલ ફેરી ટેલ. મહંત સ્વામી તો ત્યાં સુધી બોલી ગયા કે અત્યાર સુધી BAPS એ મંદિરો બાંધ્યા, એ જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ જતી, પણ આબુધાબીનું મંદિર જોઈ BAPS આશ્ચર્યચકિત થઈ ગયો. BAPS is astounded કે આવું મંદિર, આટલું બ્યુટીફુલ, રાઈટ, ટાઈપ, એવરીથિંગ સો હોલિસ્ટિક. ત્યારે આપણને ખબર પડે કે આખી જે ભાવના છે એમાં દૈવત પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીએ કેટલું મૂક્યું છે. પણ કેવું છે એ હું આપને વાત કરું. કદાચ તમે નામ સાંભળ્યું હશે, અહીંયા આગળ બધા મહાનુભાવોને તો ખબર જ હશે. દુર્ગા શંકર મિશ્રા, DS મિશ્રા એ બહુ જ મોટા IAS અધિકારી અને ભારતના અર્બન પ્રિન્સિપલ સેક્રેટરી દિલ્હીમાં. આપણા પ્રાઇમ મિનિસ્ટરે એમને સોંપ્યું હતું આખું સેન્ટ્રલ વિસ્ટા બનાવવા માટે, જે દિલ્હીનો નવો આખો માર્ગ બન્યો એમને બનાવ્યો છે. નવું પાર્લામેન્ટ બિલ્ડિંગ, એમને ખુરશી ઉપર કામ નથી કર્યું, પણ નવું પાર્લામેન્ટ બિલ્ડિંગ DS મિશ્રાએ બનાવ્યું છે. પછી એમને બઢતી આપી અને યુપીના ચીફ સેક્રેટરી તરીકે મૂક્યા, એક્સટેન્શન આપી. કેટલા સારા અધિકારી હશે કે દેશને જરૂર છે. તો યુપીની અંદર કાશી કોરિડોર, અયોધ્યાનું મંદિર, રામ મંદિર, અને આખું અયોધ્યાનું નવીનીકરણ, અર્બન પ્લાનિંગ, એ બધું કોણે કર્યું? DS મિશ્રા. DS મિશ્રા સાહેબ આબુધાબીનું મંદિર જોવા આવ્યા. અને હું આપને વાત કરું, એમને જે શબ્દ ઉચ્ચાર્યા છે આપને આગળ રજૂ કરું છું. બહુ પ્રેમથી, સત્યનો રણકાર. આપણે બધા જ માનીએ છીએ કે ભારત માત્ર માટે આપણા આધ્યાત્મિક ઇતિહાસમાં રામ મંદિર એ સૌથી મોટી ઘટના છે. એટલે DS મિશ્રાએ કીધું કે स्वामीजी, भारत के आध्यात्मिक इतिहास में सबसे बड़ी घटना और सबसे बड़ी क्षण राम मंदिर है. मैं आपको समझाना चाहता हूं कि राम मंदिर 500 साल पहला था. राम मंदिर था,
और 500 साल तक भारत में की कल्पना में भी रहा है। 500 साल पहला था और 500 साल तक भारत की कल्पना में भी राम मंदिर रहा है, मगर आबू धाबी का मंदिर किसी के कल्पना में भी नहीं था, वो आपने बना दिया। वो भगवान की ताकत है, कल्पना मत नहीं। एक बहु मोटा आचार्य, धार्मिक पुरुष અને વૈશ્વિક પુરુષ, એમણે આખું આ મંદિર જોઈ અને અતિ રાજી થઈ અને એકદમ મને એક રૂમમાં લઈ ગયા ત્યાં આબુધાબી, અને રૂમનું બારણું બંધ કરીને મને શું કે ખબર કે महाराज सतयुग में भी इधर मंदिर नहीं था जो आपने बना दिया, કે કલ્પના જ નથી થતી। અને જે કોઈ અહીંયા આવે છે બધાને પ્રેમ, ભક્તિ અને ભાવ, હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે અને કેવા પ્રેમથી મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ આવ્યા, મોદી સાહેબ, અને મને યાદ છે કે અમે છેક આપણે પાર્કિંગની અંદર ત્યાં ઉભા હતા તો સાહેબ એકદમ આવીને ભેટ્યા અને પછી શું કે મને ખબર છે કે તમે બાપાને સજીવન કરી દીધા। પ્રમોદ સ્વામીનો એક શબ્દ અને શબ્દના આધારિત આખું મંદિર થાય તો તમે પ્રમુખ સ્વામીને સજીવન કરી દીધા। અને ભારત વર્ષ, ભારતીય સંસ્કૃતિ, માનવ માત્ર તમારો આભારી રહેશે। કેમ કે વિશ્વની વિચારધારા બદલાઈ જશે, અને ખરેખર વિશ્વની વિચારધારા બદલાય છે। ઘણીવાર બધાના મનમાં એમ છે કે હિન્દુમાં હિંમત નથી, તો છે। અને કોઈના મનમાં એમ હોય કે મુસલમાન રાજા ઉદાર નથી, તો છે। કેટલી ઉદારતા કે જ્યારે રાજાના મહેલની અંદર અમે નક્કી કરવા ગયા કે કેવા પ્રકારનું મંદિર કરવું, એક બારમાં સામાન્ય બિલ્ડિંગ જેવું મંદિર કરવું કે જેથી કરીને લોકોની નજરે ન ચડીએ, અને બીજું આપણું આ શિખરબદ્ધ મંદિર જેમાં કોતરકામ હોય, આ હોય, તે હોય, પશુ પંખી હોય, મૂર્તિઓ હોય, એવું પથ્થરનું મંદિર કરવું। અને તે વખતે જ્યારે અમે રાજાના મહેલમાં પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને અમે બે ગયા, 1000 મહાનુભાવો હતા આખી દુનિયાના। અને તે વખતે જ્યારે અમને ગયા ત્યારે પ્રોટોકોલ વાળાએ તો અમને કહ્યું હતું કે 50 ફૂટ દૂરથી જ તમારે ઉભા રહેવાનું। મેં કહ્યું અમારે આ પુસ્તક દેખાડ્યું કે ના ના ના, પુસ્તક અમને આપવાની, અમે દેખાડશું, તમે દૂર જ ઉભા રહેવાનું, કોઈ જાય નહીં, પ્રોટોકોલ। હારું પ્રોટોકોલ। મને તેમ દુઃખ થતું કે ઈશ્વર સ્વામી ભેગા છે ને આપણે કેવી રીતે બિચારા રાહ જોડાવી। ઈશ્વર સ્વામી મને વારે વારે કે ઈશ્વર ઈચ્છા બલી હસી, ભગવાનની ઈચ્છા। જેવા અમે નજીક ગયા, 50 ફૂટ દૂર ઉભા રહ્યા, અને મોદી સાહેબે જેવા જોયા, એમણે મોટેથી જય સ્વામિનારાયણ કીધું। એટલે ત્યાંના પ્રોટોકોલ વાળાને લાગ્યું કે અમને બોલાવે છે એટલે અમને જવા દીધા। અમે તો વગેરે વગેરેમાં ગયા છે। કોઈ અમને કહેતું હોય ને કે અમે બહુ બુદ્ધિ વાપરી, એવું કશું નથી, ભગવાનની દયાથી કામ થાય છે। અને પછી રાજાને બેવ અમે બધા દ્રશ્યો દેખાડ્યા અને કીધું કે એક સાદું બિલ્ડિંગ, સિમેન્ટ કોન્ક્રીટનું, જેમાં બારી બારણા હોય, અને એવું અમે મંદિર કરીએ, અને એની અંદર અમે ભજન ભક્તિ કરીએ। બીજું પથ્થરનું શિખરબદ્ધ, જેમાં કોતરકામ હોય, આકૃતિઓ હોય, બધું જ હોય, કયું કરીએ। 1000 માણસોની વચમાં હિઝ હાઇનેસ શેખ નહયાન, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, એમની ઉદારતા જુઓ। એમણે કીધું કે ઇફ ઇટ્સ અ ટેમ્પલ, ઇટ શુડ લુક લાઈક અ ટેમ્પલ। મંદિર હોય તો મંદિર જેવું દેખાવું જોઈએ। અને રાજી થઈને જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે મને કીધું કે બ્રહ્મવિહારી સ્વામી અમે બે ભાઈઓ સમાન છે, તો રાજાએ મને પણ નજીક લીધો, મને કીધું કે આપણે 3 ભાઈઓ છે। ઓલ આઈ વોન્ટ ટુ ટેલ યુ, આપણે હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, એમનું જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। એમણે ઇતિહાસ બદલી નાખ્યો કહેવાય। પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ, આપણા પ્રાઇમ મિનિસ્ટરની મક્કમતા, મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિકતા અને રાજાની ઉદારતા, જ્યારે આ ચારે ચાર વસ્તુ ભેગી થાય ત્યારે આવો મંદિરનો ચમત્કાર થાય છે। પણ ચમત્કાર તો કેટલા ગણાવો। સામાન્ય રીતે તમારે રેતીની અંદર, બધા યાદ રાખો, અહીંયા બધા કેટલાય બાંધકામના એક્સપર્ટ છે, રેતીની અંદર તમારે બાંધકામ કરવું હોય તો રેતી છે ને ખસતી હોય, હલતી હોય, રેતી સ્થિર નથી, તો તમારે પાઇલિંગ કરવું પડે। ઘણીવાર 90 ફૂટ ઊંડું પાઇલિંગ કરવું પડે।
અને 90 ફૂટ ઊંડું પાઇલિંગ કરીને પથ્થર જેવું કંઈક મળે, પછી એના ઉપર રાફ્ટ કરીને પછી કંઈક બાંધકામ થાય. પણ જ્યાં આપણને મંદિરની જગા મળી, અને તે વખતે જગા કેટલી દૂર, દુબઈથી 90 કિલોમીટર દૂર, આબુધાબીથી 60 કિલોમીટર દૂર. બધા અમને કહેતા હતા કે સ્વામી આટલે દૂર કોણ આવશે? તમારો જવાબ એક જ હતો કે જેને કેદારનાથ બાંધ્યું એને વિચાર્યું નતું અહીંયા કોણ આવશે. હજારે લાખો માણસો જાય છે, શ્રદ્ધા. અને આપને પણ આનંદ થશે, જેવું મંદિરનું ઉદ્ઘાટન થયું પહેલા જ દિવસે 65,000 માણસો દર્શન કરવાના છે. રોજના હજારો, શનિ રવિ 20,000 30,000. બધા જ ભક્તિભાવ પ્રેમથી વિધિ વિધાન કરે, બધું જ કરે. પણ હું કહું કે જયારે રેતીની અંદર બાંધવાનું હતું અને તે વખતે અમને થયું કે અહીંયા શું કરશું, તો જીઓ ફિઝિકલ સર્વે કર્યો ને, આને તમે ચમત્કારથી કશું નીચું ગણી ના શકો. જીઓ ફિઝિકલ સર્વે કર્યો, બધાએ મને કીધું છે કે આ રેતી છે, રેતી છે. ભગવાનનું કરવું એવું કે જ્યાં મંદિર આપણે બાંધવું છે ને, ત્યાં ખાલી 3 ફૂટ નીચે જ 70 ફૂટ જાડો પથ્થર નીકળ્યો, એટલે આપણે કોઈ પણ પાઇલિંગ કરવું ના પડ્યું. આબુ ધાબીની સરકાર અને ખલીફા યુનિવર્સિટી PhD કરે છે ઓન ધ ફાઉન્ડેશન્સ ઓફ ધ મંદિર. કેન યુ ઇમેજિન? અમે શોધવા નતા ગયા. બીજી વાત તમને આશ્ચર્ય થશે કે બાંધકામમાં રેતીનો ઉપયોગ હોય, સિમેન્ટ હોય, રેતી નાખો, આ તે બધું નાખીને બાંધકામ કરીએ ને. અને તમે બાંધકામ માટેની રેતી સ્પેશિયલ જોઈએ, સલ્ફર ફ્રી અને ક્લોરીન ફ્રી. જે રેતી મળે અંદર નખાય નહીં, એનું એનાલિસિસ કરવું પડે. હવે આબુધાબી એટલે તેલનો કૂવો, તેલ જ નીકળે છે. એટલે બધાએ કીધું કે સ્વામી આપણે રેતી ક્યાંક દૂરથી લાવવી પડશે, ટ્રકલોડ લાવવા પડશે, નામ કરવું પડશે, નામ કરવું પડશે. મેં આગ્રહ કર્યો, મેં કીધું છતાંય આ રેતીનું તમે એનાલિસિસ તો કરો. મને કે સ્વામી ના કરવાનું હોય, આપણે મૂર્ખ ઠરીએ, ખોટો ખર્ચો. મેં કીધું કઈ ખોટો ખર્ચો નહીં, કરો તો ખરા. તો સૌના આશ્ચર્ય વચ્ચે જ્યાં આપણી મંદિરની જગા મળી, રણમાં જ છે, પણ એ રેતીનું આપણે એનાલિસિસ કર્યું, તે ક્લોરીન ફ્રી અને સલ્ફર ફ્રી નીકળ્યું. આપણે એક ટ્રક કે એક બેગ પણ રેતીની બહારથી લાવી પડી નથી. ધેર એન્ડ ધેન યુ કેનોટ ઇવન ઇમેજિન. પણ કોઈ પણ કાર્ય તમે કરો ને, તમને લાગે સહેલું નથી. કોવિડ આવ્યું, કોવિડ તમને નડે, મને નડે, બધાને નડે. રાજાઓએ મને બોલાવ્યા છે કે આ કોવિડ આવ્યું, કોવિડની અંદર આપણે બધા જ પ્રોજેક્ટ બંધ થઈ ગયો છે, મંદિરનું શું છે? મેં કહ્યું સાહેબ મંદિર ચાલુ રહેશે. કે તમે પથ્થર ઇટલીથી લાવો, બીજો પથ્થર આપણે રાજસ્થાનથી લાવીએ, એક એક શિપ ચાલે નહીં. તમે જોવા જઈએ તો કન્ટેનર્સનો ભાવ ક્યાં આસમાને ચડી ગયો. એક ભાઈ રમેશ રામકૃષ્ણન, સાઉથ ઇન્ડિયન છે, જેને ગુજરાતીનો ક પણ આવડતો નથી, સ્વામિનારાયણ કોણ છે ખબર નથી, પણ એના દિલમાં એવું છે કે અહીંયા આવું ઐતિહાસિક મંદિર થાય, તેમાં મારે ભાગ લેવો પડે. 700 કન્ટેનર ભરીને પથ્થર દુનિયામાંથી બધી જ જગ્યાએથી એ પોતે સેવામાં લઈને આવીને મૂક્યા છે એટ ધ ટાઈમ ઓફ કોવિડ. There are people. આપણે સંપ્રદાયના વાડામાંથી બહાર નથી આવતા, આપણે ધર્મના બોર્ડર્સમાંથી બહાર નથી આવતા, આપણે દેશની સીમામાંથી પણ ઘણીવાર બહાર નથી આવી શકતા. માનવ માત્ર માટે આપણે કામ કરવું હોય ને, તો બધાથી પર થઈને માનવ માટે કામ કરવું પડે. આ BAPS હિન્દુ મંદિર છે, એમાં દરેક પ્રકારની ઉપાસનાનું પોષણ થાય છે, શુદ્ધ ભક્તિનું પોષણ થાય છે, બધા જ આપણા વિધિ વિધાનનું પોષણ થાય છે. જે દેશમાં આપણે ઘંટડી વગાડી નથી શકતા, એના પથની અંદર આપણે 96 બેલ્સ મૂક્યા છે. પ્રમુખ સ્વામી આ પૃથ્વી પર 95 વર્ષ હતા અને 96મી જન્મ જયંતિ આપણે ઉજવવાના હતા. 96 બેલ્સ ફોર પ્રમુખ સ્વામી. એમના સંકલ્પે બધું થયું છે. તો વાત એવું કરતો હતો કે તમે એક પણ કાર્ય કરો, એક પછી એક ઉત્તર વધતું જાય છે. પણ આપણા દેશને તો મહત્તા લાગે, પણ જે આપણા દેશના નથી ને પરદેશના હોય એને શું અનુભૂતિ થાય છે? પહેલી વાર કોઈ પણ એક ધાર્મિક સ્થાન ઉપર હજુ બનતું હતું અને બની ગયા પછી એક સાથે 80 એમ્બેસેડર્સ ક્યાંય આવ્યા જ નથી. 80 એમ્બેસેડર્સ એટલે ઓલમોસ્ટ 50 or 40% of the world. એક યહૂદીએ મને ફોન કરીને કીધું, મને કે સ્વામીજી
આ નાની ઘટના ન કહેવાય. કોઈ પણ ધાર્મિક સ્થાન ઉપર કદાચ સરકારના કામ હોય પણ સિક્યોરિટી વગર આખી દુનિયાના એમ્બેસેડર્સ આવે એવું શક્ય નથી. અને કદાચ તમને આશ્ચર્ય થશે, બધા એમ્બેસેડર આવીને એક ઈંટ મૂકી છે, અને એમાં ઈંટ મૂકવામાં અફઘાનિસ્તાનના એમ્બેસેડરે પણ આપણા મંદિરના પાયામાં એક ઈંટ મૂકી છે. The whole world has come. અને એમાં ઇજિપ્તના એમ્બેસેડર જ્યારે આવ્યા અને એને મંદિર જોયું ત્યારે બોલી ગયા કે અમારે ત્યાં પિરામિડ્સ છે એ શ્રેષ્ઠ છે જ, પણ આ મંદિર વધારે શ્રેષ્ઠ છે. કેમ? પિરામિડ્સ ભૂતકાળની વાત કરે છે, આ મંદિર ભવિષ્ય જોડે વાતો કરશે. આપણી જે ભાવના છે કે દુનિયાની અંદર સુખ, શાંતિ અને પ્રેમ પ્રસરે, એ ભાવના, પણ ત્યાં એ પૂરું થતું નથી. બધી જ જગ્યાએ એના ભાવ અને વિચારો ક્યાં ક્યાં પ્રસરે છે. તો આપને એવું આશ્ચર્ય થશે કે જે કોઈ આવે છે ને એનું હૃદય બદલાય છે. હમણાં જ આપણા મંદિરે ત્યાં આગળ બધા દર્શનાર્થીઓ આવે, આમાંથી કેટલાય બધા મહાનુભાવો ત્યાં દર્શન કરવા આવી ગયા છે. પણ એ ભૂમિનો એવો પ્રતાપ છે કે તમને અંતરના ચમત્કાર થશે, મનના ચમત્કાર થશે. તમને લાગે અશક્ય કામ છે, શક્ય બનશે. પણ ત્યાં એક આર્મી લેફ્ટનન્ટ જનરલના ધર્મપત્ની ત્યાં દર્શન કરવા આવ્યા. હવે આ લખનૌ બેઝડ લેફ્ટનન્ટ જનરલ છે, એ આગળ ઉપર કદાચ ભારતના ચીફ ઓફ આર્મી પણ થઈ શકે એવી ઉચ્ચ કક્ષાના આર્મી ઓફિસર છે. તેમના ધર્મપત્ની આવ્યા અને એમને મંદિર જોયું, ત્યાં ધ્યાન કર્યું, બહુ જ શાંતિ થઈ. પછી એમને એક નાની ચિઠ્ઠી લખી, કારણ સંતો જોડે તો વાત કરી ન શકે. એમને કાર્યકરોને એક નાની ચિઠ્ઠી લખીને કીધું કે તમે બ્રહ્મવિહારી સ્વામીને આપજો. તેમણે ચિઠ્ઠીમાં શું લખ્યું હું આપને કહું છું. એમણે એવું લખ્યું ચિઠ્ઠીમાં કે ફોર 30 years, 30 વર્ષ સુધી, every time my husband goes onto the borders, જ્યારે જ્યારે મારા પતિ એ ભારતની સરહદ ઉપર જાય, for 30 years I am filled with fear. મારું દિલ ગભરાટથી ભરાઈ જાય છે 30 વર્ષથી. આપણે આપણા સૈનિકોને તો બિરદાવીએ છીએ, પણ મને લાગે છે સૈનિકોની ધર્મપત્નીઓને પણ બિરદાવવી જોઈએ. સેક્રિફાઈસ તો જુઓ. She writes, for 30 years, every time my husband goes to the borders, my heart is filled with fear. This is the first time I felt, આ મંદિરમાં આવીને પહેલી વાર મને એક અનુભૂતિ થઈ, the God that protects this mandir will definitely protect my husband. I am filled with faith. આનથી મોટો કયો ચમત્કાર જોઈએ? સ્થૂળ ચમત્કાર થાય, ઐતિહાસિક ચમત્કારો થાય, અને જુદા જુદા ચમત્કારો થાય. આ વખતે જેમ હમણાં વાત કરી કે મલેશિયામાં બહુ જ મોટી ધાર્મિક કોન્ફરન્સ હતી, 2000 ધાર્મિક વડાઓ. મલેશિયા પોતે મુસલમાન દેશ છે, પણ 2 જ હિન્દુઓ હતા 2000માં. એમાં હું હતો. અને એમાં મલેશિયાના જયારે પ્રાઇમ મિનિસ્ટર અંદર આવે છે તો પહેલા એમને મને જોઈને મારી પાસે આવીને શું કીધું ખબર છે? કે મેં તમારા મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ મેં લાઈવ જોયો છે. લે, દુનિયાના પ્રાઇમ મિનિસ્ટરોના મનમાં થયું કે અહીંયા ગાડી વિચારધારા બદલાય છે, વિશ્વ બદલાય છે. અને લોકોના મનમાં એવું થાય છે કે તમે આખી પૃથ્વીને બિલ્ડિંગથી મઢી દો, એના કરતા પણ જે ચંદ્ર પર જોઈને એક ઈંટ મૂકે ને એ વધારે અગત્યનું છે. કેટલા લોકોએ પણ મને કીધું કે સ્વામી, અત્યારે દુનિયામાં જે યુદ્ધો થાય છે, નાની નાની બાબતોમાં ઝઘડા થાય છે, એકબીજાના મન છૂટા થાય છે, ને દેશ સામે આવી ગયા છે, પોલરાઇઝેશન થાય છે, તો એક તમારું મંદિર શું કરી શકશે? વોટ કેન વન મંદિર ડુ? તો મારે આપ સૌને એક જ વિચાર આપીને અહીંયા પૂરું કરવું છે. નેવર અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ વન. નેવર અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ વન. વી નીડેડ જસ્ટ વન. નીલ આર્મસ્ટ્રોંગ, જેને ચંદ્ર પર પગ મૂક્યો, અને આપણે બધા એમ માનીએ છીએ કે ચંદ્ર પર આપણે જીત મેળવી. એક જ માણસની જરૂર હતી. ખાલી થોમસ એડિસન એક જ માણસ હતો જેને લાઇટ બલ્બ બનાવ્યો, અને આખી દુનિયા ઝળહળતા પ્રકાશમાં આવી ગઈ કે નહીં? એક જ એડિસનની જરૂર છે. એક જ એડમંડ હિલરી
જેને એવરેસ્ટ ઉપર પગ મૂક્યો અને આપણે બધા કેફથી બોલીએ કે આપણે માઉન્ટ એવરેસ્ટને સર કરી ગયા. એક જ ની જરૂર છે. એક જ ગાંધી, જેને દુનિયાને કહ્યું કે અહિંસક ચળવળ થઈ શકે છે. જ્યારે આચાર્ય કૃપલાનીએ કહ્યું કે ગાંધીજી, ઇતિહાસ કહે છે કે કોઈ પણ ચળવળ લોહિયાળ જ હોય, ત્યારે ગાંધીજીએ કીધું કે ઇતિહાસ બદલાશે, આપણે અહિંસક કરી શકશું. એક જ વ્યક્તિની જરૂર છે જેના કારણે લોકોની સોચ બદલાય છે. એક જ પ્રમુખ સ્વામી મહારાજ કાફી હતા, જેને સંકલ્પ કર્યો કે આબુધાબીમાં મંદિર થાય અને આખા વિશ્વની વિચારધારા અત્યારે બદલાય છે. નેવર અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ વન. 70,000 તમારા વિચારો નેગેટિવ હોય, પણ એક વિચાર એવો પોઝિટિવ હોય, હકારાત્મક હોય, ભગવાનના આશીર્વાદ વાળો હોય, ત્યારે કોઈ એ વિચારને પાછો પાડી શકતો નથી. હું આપને વાત કરું છું કે આબુધાબી મંદિર એટલે શું? તો જ્યારે 1000 માણસે આપણને ના પાડી હોય, જ્યારે કોવિડ આપણી નજર સમક્ષ આવીને ઉભો હોય, રાજાઓએ કીધું કે આ બધું બંધ થઈ જાય છે, યુદ્ધ થયું અને કોઈ પણ ટ્રાન્સપોર્ટ શક્ય નહોતું, અને જ્યારે કોવિડની અંદર આપણા ભલભલા મોટા દાતાઓ, ભલભલા મોટા આપણા સત્સંગીઓ એ પોતે પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા, જ્યારે સંપૂર્ણ એકલવાયુ વાતાવરણ થઈ ગયું, ત્યારે એક જ વિશ્વાસ હતો કે પ્રમુખ સ્વામીએ ક્યાંય કહ્યું હોય એ ક્યારેય અશક્ય બને નહીં, એ શક્ય જ બને. અને વિશ્વાસના કારણે આ મંદિર બન્યું છે. વાય? ઇટ્સ સિમ્પલ. ઇફ આઈ વોન્ટ ટુ સમરાઇઝ ધીસ એન્ટાયર જર્ની, આખી આ જર્ની, તો કદાચ કોઈ કહેશે કે બ્રહ્મવિહારી સ્વામી તમે બહુ દાખલો કર્યો, અહીંયા આને મળ્યા, તેને મળ્યા, આમ છે તેમ છે, બધા એ બધી ભ્રમણા છે. હું આપને જેન્યુઇનલી વાત કરું છું. પહેલું તો મારે 97માં પ્રમુખ સ્વામી પાસે જવાનું હતું જ નહીં. આણંદના લીધે હું વગેરે વગેરેમાં ગયો છું. તે વખતે જઈને પ્રમુખ સ્વામી શબ્દ બોલ્યા, એમાં રેકોર્ડ પણ મેં જ કર્યા છે શબ્દ. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? અને વર્ષો પછી પણ મળવાનું થાય, કરવાનું થાય, તમે કોઈને પણ ગમે તેટલું કન્વિન્સ કરવા પ્રયત્ન કરો ને, પણ એના સાક્ષી કબૂલ કરે, ભગવાન કબૂલ કરે તો જે હા પાડે છે. દીકરા દીકરી પણ તમને હા પાડતા નથી, ધર્મ પત્ની કે પતિ પણ તમારું હા પાડતા નથી, ગમે તેટલા નજીક હોય તોય અંતર ભગવાન સાક્ષી બનીને એને હા કબૂલાત કરાવે છે. જે વસ્તુ ક્યારેય કલ્પી નથી. અત્યાર સુધી ભલભલાએ આપણને કહ્યું છે કે અત્યારે આ જે મંદિર થયું, તો સ્વામી અવધેશાનંદ, જે આચાર્ય ધર્મ સભાના વડા છે, એમણે મહંત સ્વામીને કીધું કે સ્વામી, આજ ઘર ઘર મેં દિયા જલ રહ્યા હૈ આબુધાબી મંદિર કે લીએ. બધા જ ઘરની અંદર એક કેફ આવી ગયો. બધાને મનમાં એમ થયું કે હિન્દુ ધર્મનું ઉત્થાન થયું. બધાને એમ થયું કે ખરેખર જે કક્ષાએ આપણા ધર્મ, આપણા મૂલ્યનો આદર થવો જોઈએ, એ બધાને કેવું થયું. કારણ કે કોઈ પણ પરિસ્થિતિની અંદર શક્ય ક્યારે બને છે? તો એક વસ્તુ હું શીખ્યો, તમે કોઈ પણ સેવા કરો ને, તો સેવાનું ફળ શું છે? કોઈ શાબાશી આપે એ? કોઈ તમારા ગુણગાન ગાય એ? કોઈ તમારા વખાણ કરે, કે કોઈ તમને ઇલકાબ આપે, કે કોઈ તમને સત્તા આપે, કે કંઈક અવસર આપે, એ સેવાનું ફળ છે? ધ ગ્રેટેસ્ટ રિવોર્ડ ઓફ સેવા ઇઝ નોટ વોટ યુ ગેટ, ઇઝ વોટ યુ બીકમ. ખરેખર સેવાનું ફળ એ છે કે તમને જે મળે એ નથી, તમે જે બનો એ છે. આબુધાબી મંદિરની યાત્રા પછી એક વસ્તુ હું પોતે દ્રઢપણે માનું છું, આના કોઈ મેં પોઝિટિવ થિંકિંગ પુસ્તકમાં વાંચ્યું નથી ને કોઈની પાસે મેં સાંભળ્યું નથી. એક વસ્તુ આઈ બિલીવ, અને આપ સૌ ઘરે જાઓ ત્યારે આ એક જ વિચાર લઈને જજો, એઝ લોંગ એઝ યુ હેવ બ્રેથ ઇન યોર બોડી, જ્યાં સુધી તમારા શરીરમાં શ્વાસ છે, એઝ લોંગ એઝ યોર આઈઝ આર ઓપન, જ્યાં સુધી તમારી આંખો ખુલ્લી છે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઓન ધીસ અર્થ. આ વિશ્વની અંદર કશું જ અશક્ય નથી. જો ત્યાં મંદિર થઈ શકતું હોય તો ભવિષ્ય બદલાઈ ગયું અને આપણું ભૂતકાળ પણ બદલાઈ ગયું. આજના દિવસ અમે પ્રાર્થના કરીએ કે આપ સૌ હરિભક્તો, ગુણભાવી, સૌ મહાનુભાવો અને સૌ અહીંયા આયોજકો, સંતો અને કાર્યકરો, આપણે ખૂબ દાખલો કરી આ પ્રમુખ સ્વામી મહારાજનું એક વેણ અને મહંત સ્વામી મહારાજની એક દ્રષ્ટિ અને સૌ કોઈના સહકારથી આ જે આખું મંદિર થયું છે. તો હોલ હાર્ટેડલી હું આપને કહું છું, બધા જ ત્યાં
દર્શન કરવા આવજો, યાત્રિક બનીને આવજો. તમારી છાતી ગજગજ ફૂલશે અને અશક્ય કામ પણ શક્ય કરજો. એ જ આજના દિવસે પ્રાર્થના.